હેલો ગાય, ગુડ મોર્નિંગ. આજ તો મારો સંગ હે અને ચૂલા ઉપર ખાવા બનાવવાનું છે. આજ તો ગેસનો બાટલો છે પણ ઓછો છે એટલે 50 માણસનો સંગ છે. હમણાં બપોરે આવશે, હું તમને બતાવું પછી. અને અમારી હેતવીબેન નાહી ધોઈને તૈયાર થઈ જાય. અને હેતવીબેન, તમે શું પહેર્યું છે? હે? ચયા સરારા પહેર્યા? હે? ચયા સરારા પહેર્યા? હે? ગુલાબી? આમ તાકો કેવી લાગે? હે? ઓય તું લો, તમારે નાસ્તો કરવો છે ને? લો સેવ લાવી અને પછી સફરજન આલુ હો ને કાપીને ખાવું હોય ને, સફરજન મસાલાવાળું. ઓ ચાયું એ સેવ, એ જેણી સેવ પીળી. ઓવા હા જેણી. પછી સફરજન ખાવું હોય ને, સેવ ખાઈ ને પછી આલુ હો ને. આજ બપોર સંગ છે એટલે હો. હા બતાવ આજો. એ શું કર્યું તું? હે અત્યારે ના બને બેટા. હેડો ચૂલો બનાવવાનો હોય આગળ હો. હોય કન હેડ હું માટી લઈ આવું. આપણે હવે હોય ચૂલો બનાવવાનો છે. હોય કન બનાવો હે ને? હે સંગ આવે છે તો હે? તું ના આવતી માટી એમને બગડી જશે, સરારા બગડી જશે હો. હોય કન હો. હા ના, આપણે ચૂલો થઈ ગયો કમ્પ્લીટ. જો હતી ને એ ખબર, ગાડી ભોય પડી હતી. એ તો વાર્તા મોડું હો એટલે ગાડી ભોય પડી હતી ને તે પછી પેલી બાયડી ભોય પડી હતી ને તો એ ગાડીના છેડે આવડું મોટું આવડા આવડા નખ આવડા આવડા દોત. પછી ભૂત તો એ બાયડી પાછળ આવ્યું, હેડતું હેડતું હેડતું. સારું સારું નહીં આવે અમાય તો અમાય આવતી રે નહીં આવે અમાય નહીં સારું. તો એ ગાડી પડી જઈ વાર્તા મોડું અમાય ગાડી પડી જતી ને સારું તો અમાય તો હળી જ સારું અહીંયા પડી જતી આમાં આવતી એટલે તમારે જોડે આવી ગયા. અહીંયા લે એક બાયડી હતી ને એ સુરત રહેતા હતા. તે અહીંયાથી ડ્રાઈવર કે તે એને નીકળે ને તે ડ્રાઈવર આખી રાતનો ગાડી ચલાવતો હતો. તે પછી એને ચા પીવી હતી ને તો ઓલો ડોહન ડોસી શું કે ના ચા નહીં પીવાની, ઘરે જઈને ચા પીવાની. તે પછી ડ્રાઈવર તો આખી રાતનો ગાડી ચલાવતો 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 આવતો હતો ને તે આપણે પુલ નહીં અમે પુલ ઉપર થઈ અને આપણે પુલ ગયો ને અમે આપણા ઘરના અમે. તે પછી પુલ ઉપરથી ગાડી હે ને આમ જતો હતો ને તે ડ્રાઈવર આમ ચલાવતો ચલાવતો જતો હતો અમતા. અને ડ્રાઈવરને ઊંઘ આવી ને તે ઊંઘ આવી તો ગેવન્ડર મેળવી દીધું. તે મેળવી દીધું ને તો સીધી ગાડી પુલ ઉપરથી ને આપણા ગેટ આગળ પડી ભૂ કરી. એટલે આપણે ઓફિસમાં બેઠા હતા ખબર હે, ઓફિસમાં બેઠો હતો ને તે ગાડી પડી ને ત્યાં બાદથી ગોમોથી કેટલા બધા છોકરા ધોડમ ધોડ આવ્યા ને પછી ઓયથી આપણે ધોડમ ધોડ જ્યાં ત્યાં તો ગાડીઓ ઊભી પડી હતી ખબર. હવે આપણે ઓયથી ગયા હતા તાર તો અમે ગાડી ઊભી પડી હતી ભોય ખબર હે ને. અને પછી ભાળવા જતા ને પછી ગાડી છોકરાએ આમ ગાડીને ખેંચી અને ગાડી આમ ઊભી પડી હતી ને દરવાજો ખુલતો નહોતો. પછી દરવાજો ખોલ્યો અને ડોહાન તો આમ કરી અને આમ તોણીને બહાર કાઢ્યો ઉપરથી. પડી હતી ને આમ ઊભી ગાડી અને ડોસી માને પેટમાં ગોળો સડી ગયો. પછી ડોસી માને આમ પકડી અને આમ બહાર કાઢી અને બહાર કાઢીને આપણો ગેટ છે ને અહીંયા આગળ ઉઘાડ્યા. પછી ઓલા ડ્રાઈવરને કાઢ્યો, પછી ઓલો બીજો કાકો હતો એને બહાર કાઢ્યો ને ખબર હે. અને પછી બધાને બહાર કાઢ્યા અને પછી બધો સામાન લઈને આપણે મોય મેલ્યો તો ખબર રાજદાજના મોય. એ પછી મોય સામાન મેલ્યો અને પછી 108ને ફોન કર્યો એટલે 108 કેવી રીતે આવી હતી, 108 કેવી રીતે આવી હતી એમ આવી હતી ને 108. એ 108 પછી આવી અને ડોહાને ડોસીને બધાને પકડે અમે ઉગાડી દીધા. ઉગાડી અને પછી 108માં લઈ જાય અને મેં ઉગાડીને પછી મહેસાણા દવાખાને લઈ ગયા. પછી ઓય ગાડી આવી હતી પછી ઊંચી કરી હતી ગાડીને ખબર. ગાડી ઊંચી કરીને પછી ઓલી બાજુ બહાર મેલી હતી ખબર. ખૂબ મોટી ગાડી નથી. હા પછી ઊંચી કરી અને અહીંયા આગળ મેલી
અને પછી શું હું ગાડી ફેરવી દીધી હતી ડ્રાઈવરે ને હું ગાડી ફેરવી દીધી હતી અને પછી ગાડી મેલી ને તે ડ્રાઈવર શું કહેવાય અહીંયા આગળ પછી ગાડી પડી હતી ને તે પછી ઓલા લેવા આવ્યા પછી રાત પડી ગઈ હતી ખબર હે ને રાત પડી ને એટલે પછી ગાડીના છેડે તો ડોસી ડોહો બે જાગ્યા એનું ભૂત જાગ્યું તો ડોસીને ડોહાનું અને પછી બોલો ભાઈ લઈ જતો હતો ને ઊભી રહે ખાલી વાપરવી પડે વાત તો વાર્તા વાપરવી નહીં વાપરવી પડે હું શું પેલા વાપર ઊભી રહે મૂકવું વાપર અને પછી ગાડીના પાછળ તો હું તો આવ્યું આપણે નસ વાળું फाइनल संख्या अथवा फाइनल संख्या के कैसे जो फाइनल हाइट में कोई बार फेंकवान ना था बस बने बने हाइट जिसको मारे वक्त जवानी ना ओके हाइट लाल भाई हाँ हाँ इनका जो मजदूर नो प्रॉब्लम है जमणो लेवा है कि मजदूर तय करे तो ने बीमार पड़े ठीक है हूं जते जमणो लेवा जाऊं એવું કીધું આગળ પછી ફેરો બેટા તો ખાનો ખાતો તો ખાનો ખો ખાતી અમમ તો કરે તો ખાલી ને તો ખાનો ખો મે એ હોમે નકો નકો હા ઓમ તું કરતી હોય ઓમ નહીં કરતી તો કઈ ઓમ કરે ને મે ઓમ કરે ને એમ કરો બે હાથે કર ક્યાં દે લઈ લે બે હાથે થોડા લો લઈ જા નકો હા લે બીજી વાર કરો થોડા હા કરો હા સમજે કરો બીજી કરો બસ બસ વાંચવા કરવું પડે હો પાડો હવે કર દો આમ કઈ નામ કર દો હા બસ આપણે ચૂલો બનાવી દીધો હે અને હવે હળગે એટલે પછી ચાલો તેલ નાખ્યો આપણે પડી અરે બસ શું ડાલ હજી તો તેલે આવ્યું નહીં તો સગડો હતો એટલે તાર આ રીતુબેન દાળ બનાવે બાર ચૂલા ઉપર આ બધા મસાલા લાવી દીધા કેવી બનાવશો રીતુબેન દાળ તમે હે મસ્ત બનાવશો ને હા હા સરારા પહેર્યા જો રીતુબેન ના હજી તો તેલે આવ્યો નહીં તું હિન્દી બોલે હે તે શું કીધું હમણાં હા ડાલું એમ ના ના હજી વાર તેલ આવે એટલે હો રાઈ નાખી દે બધી નાખી થોડીક લે તારો તો મુઠ્ઠો જેવડો બા
પહેલા કા તમારો બેસવું પડશે ચૂલા પર પછી દોડતી ના હોય क्या डालेंगे हम ये डालना है हो डालो ये है डालो बार बार मरचा नाखो नाखो मरचा आ डालेंगे अब आ डालेंगे हम के हो હવે શું डालेंगे ले आ डाल अब आ डाल ये के वही के आ डालेंगे हम के ये डाल दिया हाँ हाँ ये पास हमने देखो એટલે ત્યાં નહીં अब બેઠા ઈવન ને હું કહું એટલે લાવજો હો हाँ तो ढोलती ना हो ना અત્યારે નહીં હજી વાત तो बाहर डालेंगे ये डालेंगे ना ना हજી बाहर હું કહું ને એટલે કહેવા નહીં હો બસ હું કહું એટલે તું डालेंगे બધા શેકાય પછી બતાવો હવે ડાલો એમાં ડાલો હા બસ મરચું મેં શું ડાલી દીધું ભાઈ બેને ચૂલા ઉપર આ તો દાળ થશે મસ્ત મગની દાળ મસ્ત हाँ पानी डालेंगे शू डालेंगे હવે લડો પાણી ડાલો હડો આખી ડોલ ઉપાડો ઉપાડો ના ના ઉપાડ 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 ડોલ ડાલો હડો डाली દીધું હવે શું ચાલો એ ડાલ ये डाली દીધું હોય મજલા તો આની માંથી डाल आबा जाई जा એટલે તાપના आबा जाई जा हां तो भाई डालेंगे फिर हम बस बाबा उकळे अरे હવે બરાબર ભલે પડી ઓય ભલે પડી લે मैं ताने उतावी समझ लो थोड़ा डाली દીધું भाई શું डाला है अब दाल पलाळेंगे अब दाल पलाळेंगे આપણે દાળ થઈ ગઈ ચૂલા ઉપર આજ તો ચૂલાની દાળ ને રોટલીની તૈયારી ચાલુ હા એટલી બેન અમારે જો તરબૂચ ખાઈ પણ જુઓ રોટલીની તૈયારી ચાલુ આપણે રોટલી ચાલુ થઈ ગઈ ને હવે પતવા રોટલી પતી બધા જમવા બેસી ગયા છે અને હજી રથ આવ્યો નથી રથ હજી હવે આવશે કેટલા વાગ્યા જો 1:30 વાગ્યા હજી આવ્યો નહીં રથ એટલી અમારે જો બપોર પડી ને તે લાઇટ નહીં આજે તે જો ફેફસી ખાવા વળજો અને બે તો ફેફસી હોય પડી આ બે
બહાર જોરદાર હવાય એક આ ડોલાઈ જશે એક હું એમ કરું તમે કરો આ કાલે એટલી મેંગો ડિલાઇટ ખાતી હતી અને આજે આના ટોણે ખાઈ દીધું કાલ પડી હતી ને તો કે અત્યારે મેંગો ડિલાઇટ ખાવી એટલે ધોણી ખાવે કેવું મોટું કર્યું જો એ હે ડબોળાય નહીં હું મિલિયન બાકી છું કોઈ એમ ધોણી ડબોળીને ના ખવાય હા હા લો થેન્ક યુ હે થેન્ક યુ શું કીધું થેન્ક યુ ઠાંકુ થેન્ક યુ વેલકમ ઠાંકુ તો વેલકમ કેવી લાગે મસ્ત હું મિલિયન બાકી છે એમ તો ભલે નહીં ખાય હું કીધું એમ કીધું તું અમારે હેતુબેનને આજો આખવાજે આજો આમ તાકજે શું કરે તું હે શું નામે હે બધા ફોરી બેઠા છે તો હે બધા ફોરી બેઠા છે ઓ આજો બધા રમકડા ખોલીને બેઠા એમ કે હેલો હેલો કહી દેજે હેલો હેલો આમ તાકીને હેલો હેલો આ બાજુ આખો ડાલો આખો એન દૂધ પીવાની એક છે જો ચેન દૂધ પીયાડે એન ડીંગને ઢીંગલા ને હા નીચે એ કરું હમ આ ચોકેટ ખાવાની છે એ ચોકેટ નહીં એ લિસ્ટીપ છે શું હોય હા એરીને તારા હાથમાં